એવરીવન, હેપી દિવાળી બધાને। તો આજે અમે નીકળી ગયા છીએ ઘરેથી દિવાળી જવા રાજકોટની, નગીલા રાજકોટની। લાસ્ટ યર પણ મેં દિવાળીનો વ્લોગ મૂકેલો છે, તો જોયો હોય તો જોઈ લેજો। અને ભાઈ અવાજ તો બહુ આવશે ફટાકડાનો, સીધી જ વાત છે, તો એ બધું ઇગ્નોર કરજો, મારો સાંભળજો ખાલી। અને અત્યારે અમે એક જગ્યાએ જાય છીએ, કઈ જગ્યાએ જાય છે? હરકમભાઈ મારે ફંગલ બહુ થાય। અકરમભાઈ કઈ જગ્યાએ જાય છે? લાઇટ હાઉસ। તો અત્યારે અમે લાઇટ હાઉસે જઈ રહ્યા છીએ। અમે લાસ્ટ યર રેસકોર્સ ગયા હતા, પણ ત્યાં તો બહુ છે ને ફટાકડા ને ધુવાડો ને હોય છે ને, અને લાઇટ પણ હોતી નથી, તો અમે આ વખતે ત્યાં નથી ગયા। આ વખતે અમે નવી જગ્યા ગોતી છે લાઇટ હાઉસે, તો ત્યાં અમે જઈએ જ છીએ। પણ અહીંયા રસ્તામાં જગ્યાએ આગ લાગી છે ને, તો બધા જોવા ઊભા રહી ગયા છે। જો આ બધા જોવે છે, તો જોઈએ કેમ અત્યારે। અને ફાયર બ્રિગેડ પણ આવ્યું છે, એટલે હવે શું કરે બધું જોઈ અને પછી અમે પાછા જાવ ફટાકડા ફોડવા। અહીંયા ભાઈ છોકરા ફટાકડા ફોડે છે, જો બતાવો સામે ફટાકડા ફોડાય છે, બરોબર છે। જો સામે પાછળ આગ લાગી છે, જોવે છે બધા ફટાકડો। અને હવે અમે જઈએ છીએ, પણ તમે ક્યાંય જાતા નહીં, પૂરો વિડીયો જોજો હજી, કેમ કે અમે ફટાકડા તો ફોડશું, બીજો ધમાલ એટલો થાય, બરાબર। તો અમે ઘડીક વાર બધું જોઈ લઈએ, પછી જઈએ, તો મળીએ। રંગીલા રાજકોટ દિવાળી, આહા સામે આગ લાગી છે, સામે ફ્લેટમાં આગ લાગી છે। ઓ બેન, આગ વિશે કઈ કહેવા માંગો? બી ગઈ બિચારી। બધા શાંતિથી જોઈ રહ્યા છે। તો પહોંચી ગયા છે, જો અમે અહીંયા લાઇટ હાઉસ છે, અહીંયા જો કેટલું મસ્ત છે, મજા આવે એવું છે ફટાકડા ફોડવાની। આવશે, ફોન નથી ઉપાડતા, ફોન નથી ઉપાડતા। તમે કરો ને ફોન। અહીંયા છે અમારા ફટાકડા, અને હજી થોડાક ફોન આવે છે, બરાબર છે। ચલો તો લેટ્સ સ્ટાર્ટ। ચલો, મારા જ ફટાકડા ન થાય, મારે જે ફોડવા છે આવે છે ઓન ધ વે। નરગીસ બહુ મોટા ફટાકડા લીધા, બહુ મોટા ફોડે છે, આખી દે છે। પપ્પા
ભાઈ લંગુ શું કરે છે? જગ્યા બહુ સરસ છે, આમ વધારે જો અહીંયાથી અહીંયા પણ તમે ફટાકડા ફોડી શકો અને જો અહીંયા આટલી બધી જગ્યા છે એટલે અહીંયા જવું જોઈએ ફટાકડા ફોડવા. મજા આવે છે અમને, બહુ જાજી જગ્યા મળે છે. એક તો એમાં બોમ્બ ફૂટે ને યાર કાનમાં થાપ પડી જાય. આ લોકો અત્યારે મિર્ચી બોમ્બ ફોડે છે, આપણા કામનું નથી. અડાડી ભાઈ ફોડવા મન નહીં બરોબર. તો હાથના ખતરા કરે છે ભાઈ, મિર્ચી પમ હાથમાં ફોડે છે. જો જેવો ભાઈ જાવ દે તો ફૂસ નીકળે ભાઈ. ફૂસ ખાઈ ગયો.
देखो उम्मीद की चिंगारी जल गई है। आगे क्या होता है देखते हैं આયાથી હળગી પણ જોઈ બધું ઝૂમ ક્યાં લ્યો હો પણ તે માથે કા બધું ઢાંકી દીધું તો છળગે એટલું બધું ઢાંકી ન દેવાય ઓક્સિજન નો મળે વૈજ્ઞાનિક અહીંયા જ છે બધા આટલા મોખા એક ખોખું હળગાવ આ હળગાવ તો હવે આ તને અત્યારે હું આ સુઈ ગયો અને લાઈટ માં લાઇટરે જવાબ દઈ દીધો છે હવે તો હળગશે નીચે હળગાવાય પણ એ પતલું ખોખું આ છે નીચે હળગાવાય આર્ટિસ્ટ કાંઈક તો અલગ કરવું જ જોઈએ બરાબર નીચે માને તો હવે અમે બોક્સ હળગાવી લીધું ગમે એમ કરીને બધાય ના પાડતા હતા નો હળગે ડિમોટિવેટ કરતા હતા પણ અમે કાંઈ એમ ડિમોટિવેટ થઈએ નહીં બરોબર ગમે એમ કરીને હળગાવ્યું તો હવે અમે અહીંયા એન્ડ કરીએ છીએ રોગનો રીતે અને ફટાકડાનો રીતે હવે ફટાકડા તૂટી ગયા છે બરોબર હવે 12:30 વાગે છે તો હવે અમારે જવું છે ઘરે તો હવે અમારે જઈએ છીએ ઘરે થાકી ગયા છે એટલે એવું થાય બહુ થાકી ગયા આવ્યા ત્યારના કન્ટિન્યુ કેટલા ફટાકડા ફોડ્યા બધું તમે વિડીયોમાં જોઈ નથી કારણ કે પછી વ્લોગ બહુ લાંબો થઈ જાય બાકી ફટાકડા તો બહુ જ ફોડ્યા છે એટલે હવે અમે બધા ફૂલ થાકી ગયા ઘરે જવું છે અને હજી અમારા નવા ઘણા પ્લાન છે તો પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયો જોવા માટે નવા વ્લોગ નેક્સ્ટ વીકમાં આવવાના છે તો મજા આવશે સરપ્રાઈઝ છે તમારી બરાબર આઈ હોપ એવું રહે જેવું વિચાર્યું છે એવું તો તમને બતાવશું બરાબર તો સ્ટે ટ્યુન ગાઈસ અને મળશું પછી અને સોરી બોલ કંઈક બોલ દીદી બોલ બાય બાય અહીંયા અંધારું આવે છે અંધારું આવે છે આવજો કાલા हम काले है तो क्या हुआ दिल वाले तो નથી પણ કાલે ઓ એ તો હાવ નથી દિમાગે નથી દિલે નથી હવે છે હું મને એ નથી ખબર કાંઈ નહીં હવે બહુ રોસ્ટ ન કરાય બરોબર બાય ટેક કેર